નમસ્કાર અને આજના આપણા આ નવા ઊંડાણપૂર્વક વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ અને કદાચ થોડા ડરાવણા વિષય પર ચર્ચા કરવાના છીએ. આપણી પાસે શોશાના ઝુબોફનું અત્યંત ચર્ચિત પુસ્તક છે જેનું નામ છે ધી એજ ઓફ સર્વેલન્સ કેપિટલિઝમ. હા, અને આજનો આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે કેવી રીતે આપણો સામાન્ય લાગતો ડિજિટલ ડેટા અચાનક દુનિયાની સૌથી શક્તિશાળી કંપનીઓ માટે એક મફત કાચો માલ બની ગયો છે. બરાબર. આપણે માહિતીના અતિરેકથી બચતા આખી આ જટિલ સિસ્ટમના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું. મને વર્ષ 2000નો પેલો જોર્જિયા ટેકનોવેર હોમ પ્રોજેક્ટ યાદ આવે છે. ઓહ હા, એ પ્રોજેક્ટ બહુ જ સારો સંદર્ભ છે આખી વાતને સમજવા માટે. એટલે એમાં કેવું હતું કે એન્જિનિયરોએ એક જાગૃત ઘર બનાવ્યું હતું જેમાં સેન્સર્સ હતા જે ઘરમાં રહેતા વૃદ્ધ લોકોની હિલચાલ નોંધી શકે. પણ સૌથી મોટી વાત એ હતી કે બધો ડેટા વ્યક્તિ પાસે જ રહેતો હતો. એ જ તો સૌથી મહત્વનો તફાવત છે. એ એક ક્લોઝડ લૂપ સિસ્ટમ હતી, એટલે કે ઘરમાંથી જે કાંઈ પણ ડેટા ઉત્પન્ન થતો તે ઘરના લોકોના કોમ્પ્યુટર પર જ રહેતો હતો. હા, કોઈ બહારની કંપની નહીં, કોઈ સરકાર નહીં. બિલકુલ. અને હવે તેની સરખામણી આજના ગૂગલ કે આલ્ફાબેટના નેસ્ટ થર્મોસ્ટેટ સાથે કરો. અરે હા, આજના સ્માર્ટ હોમમાં તો વ્યાખ્યા જ સાવ બદલાઈ ગઈ છે. આ નેસ્ટ થર્મોસ્ટેટ બધું જ નોંધે છે, પણ ડેટા ઘરમાં નથી રહેતો. સાચી વાત છે. તે સીધો કંપનીના સર્વર પર જાય છે અને આપણે હજારો જટિલ શરતોવાળા કોન્ટ્રાક્ટ સાથે સહમત થવું પડે છે. અને સામાન્ય માણસને તો ખબર પણ ન હોય કે તેનો ડેટા બીજી કઈ કઈ કંપનીઓ સાથે વહેંચાઈ રહ્યો છે. એટલે આ માત્ર ટેકનોલોજીનો વિકાસ નથી ને? ના, જરાય નહીં. આ એક સંપૂર્ણપણે નવી આર્થિક વ્યવસ્થાનો જન્મ દર્શાવે છે. લેખિકા શોશાના ઝુબોફ આને જ સર્વેલન્સ કેપિટલિઝમ અથવા દેખરેખ આધારિત મૂડીવાદ કહે છે. એટલે જો સાદી ભાષામાં કહીએ તો આ એક એવું આર્થિક મોડલ છે જે આપણા માનવ અનુભવને એક મફત કાચો માલ તરીકે લે છે, રાઈટ? એકદમ સાચું. આપણે ક્યાં જઈએ છીએ, શું વિચારીએ છીએ, ક્યારે ઉદાસ હોઈએ છીએ, આ બધું જ કાચો માલ છે. અને પછી મશીન લર્નિંગથી આપણા ભવિષ્યના વર્તનની આગાહી કરવામાં આવે છે. અને એ આગાહીઓ વેચીને નફો કમાવાય છે. પણ એક મિનિટ, જો આ વ્યવસ્થા આટલી બધી શોષણખોર છે તો લોકો આટલા શાંત કેમ છે? જુઓ, આ બહુ વ્યાજબી પ્રશ્ન છે. આપણે સ્માર્ટ ટેકનોલોજીના મોહમાં જરૂર છીએ, પણ પડદા પાછળ કામ કરતા આર્થિક નિયમો એટલા જ જટિલ છે કે લોકો સમજી જ નથી શકતા. એટલે મને તો આ વાત પેલા ઇતિહાસના ટ્રોજન હોર્સ જેવી લાગે છે. બહારથી મસ્ત લાકડાનો ઘોડો અને અંદર આપણા ડેટા ચોરતા સૈનિકો છુપાયેલા છે. ટ્રોજન હોર્સની વાત સારી છે, પણ લોકો આ ખતરાને કેમ ઓળખી નથી શકતા તે માટે માનવ મનોવિજ્ઞાન સમજવું પડે. આ ખતરો તદ્દન અભૂતપૂર્વ છે, અનપ્રેસિડેન્ટેડ છે. અનપ્રેસિડેન્ટેડ એટલે કે આવું પહેલા ક્યારેય બન્યું જ નથી. હા, ઝુબોફ પુસ્તકમાં પેલું તાઇનો લોકોનું ઉદાહરણ આપે છે. જ્યારે સ્પેનિશ લોકો પહેલીવાર કેરેબિયન ટાપુઓ પર આવ્યા ને, ત્યારે ત્યાંના તાઇનો લોકોએ તેમને દેવતાઓ માની લીધા હતા. અરે હા, કારણ કે તેમના અનુભવમાં એવા વિચિત્ર ધાતુના બખ્તર પહેરેલા માણસોની કોઈ કલ્પના જ નહોતી. બરાબર. તાઇનો લોકોના અનુભવમાં આક્રમણકારોની આવી કોઈ વ્યાખ્યા જ નહોતી. તેમને અંદાજ જ નહોતો કે આ લોકો તેમના વિનાશનું કારણ બનશે. એટલે આપણે પણ અત્યારે તાઈનો લોકો જેવી જ ભૂલ કરી રહ્યા છીએ એમને. હા, લેખિકા પોતાના ઘરની આગનું પણ ઉદાહરણ આપે છે. જ્યારે આગ લાગી ત્યારે તેઓ માત્ર ઓરડાઓના દરવાજા બંધ કરી રહ્યા હતા, જેથી ધુમાડો બીજા રૂમમાં ન જાય. ઓહ, એટલે તેઓ ધુમાડાથી બચવાનું વિચારતા હતા? હા, અને આખું ઘર બળીને ખાખ થઈ શકે છે એવો વિચાર જ મગજમાં નહોતો આવતો. આપણે પણ આ નવી વ્યવસ્થાને જૂના ચશ્માથી જ જોઈએ છીએ. એટલે કે આપણે ગોપનીયતા અથવા એકાધિકારની ચિંતા કરીએ છીએ. મારો પાસવર્ડ સુરક્ષિત છે ને? બિલકુલ. આપણે માત્ર બારી બારણા બંધ કરીએ છીએ, જ્યારે આ સિસ્ટમ આપણા આખા ઘરને આગ લગાડી રહી છે. બહુ જ સચોટ વાત કરી. અને એટલે જ જ્યારે મોટા સીઈઓ કંઈ કહે ત્યારે આપણે માની લઈએ છીએ. મને ગૂગલના એરિક શ્મિડ્ટનું પેલું વિધાન યાદ આવે છે? હા. એરિક શ્મિડ્ટનું એ નિવેદન કે સર્ચ એન્જિનો ડેટા સાચવી રાખે છે તે એક વાસ્તવિકતા છે. હા, એટલે સાંભળવામાં તો એવું જ લાગે કે ટેકનોલોજીને કામ કરવા માટે ડેટા તો જોઈશે જ. શું આ ટેકનોલોજીની મજબૂરી નથી? ત્યાં જ તો આપણે થાપ ખાઈએ છીએ.
આ કોઈ ટેકનોલોજીકલ મજબૂરી નથી, પણ આર્થિક ઉદ્દેશ્ય છે. અલ્ગોરિધમ્સને આપણો ડેટા કાયમ સાચવવાની કોઈ જરૂર નથી હોતી. ખરેખર? તો પછી આવું કેમ કરવામાં આવે છે? કારણ કે સર્વેલન્સ કેપિટાલિઝમનું મોડલ ડેટા પર નભે છે. આ મૂડીવાદનું નવું સ્વરૂપ છે, જેને પોતાના નફા માટે આ ડેટા જોઈએ છે. ઠીક છે, ચાલો આને વિગતવાર સમજીએ. જો આ સિસ્ટમ આટલી બધી ખરાબ છે તો સમાજે તેને આટલી સરળતાથી ગળે કેમ ઉતારી લીધી? અહીં જે સૌથી આકર્ષક બાબત છે તે એ છે કે આનો જવાબ ઐતિહાસિક ટકરાવમાં છે. 20મી સદીના અંતમાં સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓ બદલાઈ રહી હતી. એટલે તમે પ્રથમ અને દ્વિતીય આધુનિકતાની વાત કરો છો ને? હા, પ્રથમ આધુનિકતામાં લોકો સમાજે નક્કી કરેલા રોલ નિભાવતા હતા. ફોર્ડની મોડેલ ટી કાર વખતે ગ્રાહક પાસે કોઈ પસંદગી નહોતી. હા, પણ પછી દ્વિતીય આધુનિકતા આવી, જ્યાં વ્યક્તિગત ઓળખ મહત્વની બની ગઈ. બિલકુલ. એપલ અને આઈપોડની સફળતા જુઓ. મને જે જોઈએ છે, જ્યારે જોઈએ છે એવો આગ્રહ વધ્યો. પણ આમાં ટકરાવ ક્યાં થયો? પોતાની ઓળખ બનાવવી એ તો સારી વાત છે. સારી વાત છે, પણ એ જ સમયે નિયોલિબરલ આર્થિક નીતિઓનો ઉદય થયો. હાયેક અને ફ્રીડમેનના વિચારો અમલમાં આવ્યા. એટલે કે મુક્ત બજારને સર્વોચ્ચ માનવામાં આવ્યું અને સરકારની કલ્યાણકારી યોજનાઓ પર કાપ મુકાયો. સાચી વાત. મજૂર સંગઠનો તૂટ્યા અને અસમાનતા વધી. એક બાજુ લોકો સ્વતંત્ર થવા માંગતા હતા અને બીજી બાજુ આર્થિક સુરક્ષા છીનવાઈ ગઈ. ઓહ, એટલે જ પેલા 2011ના લંડનના રમખાણો અને સ્પેનમાં પ્રદર્શનો થયા હતા, રાઈટ? હા, લોકો ઓળખ અને સશક્તિકરણ માટે તડપી રહ્યા હતા, પણ આર્થિક નીતિઓએ તેમને બેરોજગાર અને લાચાર બનાવ્યા હતા. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો મને એક બહુ મસ્ત એનાલોજી યાદ આવે છે. જાણે લોકો આર્થિક મુશ્કેલીઓના રણમાં ભટકી રહ્યા હતા અને અચાનક તેમને ઇન્ટરનેટ અને ડિજિટલ દુનિયાના રૂપમાં એક રણદ્વીપ મળી ગયો. બિલકુલ, એક ઓએસિસ મળી ગયું. પણ એમને બિચારાને ક્યાં ખબર હતી કે આ પાણીની એક છુપી કિંમત ચૂકવવી પડશે? સાવ આવું જ બન્યું હતું. ડિજિટલ દુનિયાએ સશક્તિકરણનું વચન આપ્યું, પણ સર્વેલન્સ કેપિટલિસ્ટ્સે આ હતાશાનો ફાયદો ઉઠાવ્યો. તો શું આ ગૂગલ અને ફેસબુકવાળાએ શરૂઆતથી જ આવો ગુપ્ત પ્લાન બનાવ્યો હતો? ના, શરૂઆતમાં ગૂગલ એક અલગ મોડલ પર ચાલતું હતું, જેને બિહેવિયરલ વેલ્યુ રીઇન્વેસ્ટમેન્ટ સાયકલ કહેવાય છે. આ થોડો ટેકનિકલ શબ્દ છે. આમાં ડેટા એક્ઝોસ્ટવાળી વાત આવે છે ને? હા, ડેટા એક્ઝોસ્ટ એટલે કે સર્ચ કરતી વખતે સ્પેલિંગની ભૂલો કે ક્લિક કરવાની રીત, આ બધી વધારાની માહિતી. તો શરૂઆતમાં એનો ઉપયોગ શું થતો? માત્ર સર્ચ એન્જિન સુધારવા માટે. તેમાં સત્તાનું સંતુલન હતું. ડેટાનો ઉપયોગ સેવા સુધારવા જ થતો. તો પછી આ સંતુલન ખોરવાયું ક્યારે? એવો કયો વળાંક આવ્યો? એપ્રિલ 2000નું .com ક્રેશ. સિલિકોન વેલીમાં રોકાણકારો ગભરાઈ ગયા અને ગૂગલ પર નફો કમાવાનું અતિશય દબાણ આવ્યું. એટલે ગૂગલ માટે આ એક કટોકટીની સ્થિતિ હતી, જેને પુસ્તકમાં સ્ટેટ ઓફ એક્સેપ્શન કહી છે. હા, અને અહીં જ એક મોટી શોધ થઈ. એપ્રિલ 2002ની આસપાસ ગૂગલના ડેટા સાયન્ટિસ્ટ અમિત પટેલે એક વિચિત્ર પેટર્ન જોઈ. અરે હા, મેં આ વાંચ્યું હતું. દર કલાકની 48મી મિનિટે એક ચોક્કસ પ્રશ્ન સર્ચ થતો હતો. બરાબર. પ્રશ્ન હતો, કેરોલ બ્રેડીનું લગ્ન પહેલાનું નામ શું હતું? દર કલાકની 48મી મિનિટે? આ તો કોઈ હેકરનો હુમલો લાગે. પણ તપાસ કરી તો ખબર પડી કે આ ટેલિવિઝન શો હુ વોન્ટ્સ ટુ બી અ મિલિયનેરમાં પૂછાયેલા પ્રશ્નનું પરિણામ હતું. ઓહો, એટલે કે લોકોના ડ્રોઈંગ રૂમમાં શું ચાલી રહ્યું છે તેની સીધી અસર ગૂગલના સર્વર પર દેખાતી હતી. બિલકુલ. અને આનાથી ગૂગલને સમજાયું કે તેમની પાસે રહેલો ડેટા ભવિષ્યવાણી કરી શકે છે. હા, અહીં જ વાત ખરેખર ખૂબ રસપ્રદ બને છે. આ જાણે પેલા બેકર જેવી વાત છે ને? હા, પેલો બેકર જે લોકોની ઘરેથી બચેલો લોટ ભેગો કરતો હોય. શરૂઆતમાં એ બેકર એ લોટનો ઉપયોગ માત્ર સારી રોટલી બનાવવા કરતો હોય, પણ પછી તેને સમજાય કે આ લોટ પરથી તો જાણી શકાય કે લોકો ક્યારે જમે છે. સાચી વાત. અને પછી એ બેકર તમને સારી રોટલી આપવાનું ભૂલી જાય અને તમારી જમવાની આદતોનો નકશો કોઈ મોટી રેસ્ટોરન્ટને વેચી મારે. અદ્ભુત. અને જ્યારે આપણને ભૂખ લાગી હોય ત્યારે જ એ રેસ્ટોરન્ટ તાજી બ્રેડની સુગંધ ફેલાવે, જેથી આપણે ત્યાં જમવા મજબૂર થઈ જઈએ. ગૂગલે વર્ષ 2003માં આ જ વ્યવસ્થાની પેટન્ટ લીધી. તક્ષિત જાહેરાતો માટે વપરાશકર્તાની માહિતીનું નિર્માણ. ઓહો, એટલે હવે ડેટા સેવા સુધારવા માટે નહીં, પણ યુઝરના મગજને વાંચીને ટાર્ગેટેડ જાહેરાતો આપવા વપરાવા લાગ્યો. હા, આ જ છે બિહેવિયરલ સરપ્લસ.
અહીં ગૂગલે જાહેરાતકર્તાઓને પોતાના અસલી ગ્રાહકો બનાવ્યા. અને આપણે યુઝર્સ તો માત્ર કાચો માલ બની ગયા. આ એક બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે કે શું આપણો ડેટા ખરેખર આપણો છે? આજ તો લગાય છે. આપણે માત્ર કાચો માલ બની ગયા છીએ. તો શું આટલી વિશાળ વ્યવસ્થા સામે સામાન્ય લોકો પાસે કોઈ રસ્તો બચ્યો છે ખરો? રસ્તો છે ને. આમ આપણે 9મી ઓગસ્ટ 2011ની વાત કરતા હતા ને. સ્પેનમાં કંઈક એવું બન્યું જે આશા જગાડે છે. પેલી લાડુલ્સે બેકરીની વાત? મોન્ટેસ પરિવારવાળી. હા, બાર્સેલોનાની જૂની બેકરી. આર્થિક સંકટ હોવા છતાં તેમણે હાર ન માની અને પોતાના ભવિષ્ય પર અધિકાર જમાવ્યો. એટલે આ એક પ્રતિકાત્મક લડાઈ હતી, પણ કાનૂની સ્તરે કોઈ દાખલો ખરો? હા, સ્પેનિશ ડેટા પ્રોટેક્શન એજન્સીએ મારિયો કોસ્ટેજા ગોન્ઝાલેઝ અને અન્ય નાગરિકો વતી ગૂગલ સામે લડત આપી. મારિયોનો કેસ એટલે પેલી મકાન જપ્તીની નોટિસવાળો ને, જે ગૂગલ સર્ચમાં વારંવાર દેખાતી હતી? બિલકુલ. મારિયોએ દેવું ચૂકવી દીધું હતું. છતાં ગૂગલ સર્ચ તેને ભૂતકાળમાંથી બહાર નહોતું આવવા દેતું. તેમણે માગણી કરી કે આ નોટિસ હટાવાય. ગૂગલે તો આનો બહુ વિરોધ કર્યો હશે. તેમની કાચા માલની સપ્લાય ચેન જોખમમાં હતી. હા, પણ મે 2014માં યુરોપિયન યુનિયનની કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો. તેમણે ભૂલી જવાના અધિકારને માન્યતા આપી. રાઇટ ટુ બી ફોરગોટન. એટલે કોર્ટે સાબિત કર્યું કે ગૂગલના આર્થિક હિતો કરતાં માનવાધિકાર વધુ મહત્વના છે. ગૂગલના લેરી પેજ અને એરિક સ્મિથ દ્વારા આનો બહુ વિરોધ થયો, પણ કાયદાએ નાગરિકોનું રક્ષણ કર્યું. તો આ બધાનો અર્થ શું છે? શું આપણે આ મોટી કંપનીઓને જવાબદાર ઠેરવી શકીએ? બિલકુલ. ટેકનોલોજીનું વર્ચસ્વ અનિવાર્ય નથી. લોકશાહી હજુ પણ જીવંત છે. આ લડાઈ ભવિષ્યના અધિકાર અને આશ્રયના અધિકાર વિશે છે. રાઇટ ટુ ધ ફ્યુચર ટેન્સ અને રાઇટ ટુ સેન્ચ્યુઅરી. હા, આપણે આ નવી સિસ્ટમને યોગ્ય નામ આપીશું, એટલે કે તેને સર્વેલન્સ કેપિટલિઝમ કહીશું, તો જ તેની સામે રક્ષણ મેળવી શકીશું. સાચી વાત છે. તો આજના આ વિશ્લેષણનો મુખ્ય સારાંશ એ જ છે. હા, આ એક સુનિયોજિત આર્થિક મોડલ છે. તે ઐતિહાસિક સંજોગો અને .com ક્રેશની કટોકટીમાંથી જન્મ્યું છે. અને આપણા ડેટાની આગાહી કરવાની શક્તિએ તેને વિશાળ બનાવ્યું છે. એટલે શ્રોતાઓએ એ સમજવું જરૂરી છે કે આપણી દરેક ઓનલાઈન ક્લિક માત્ર માહિતી નથી. બિલકુલ નહીં. તે આ વિશાળ કાચા માલની સપ્લાય ચેનનો એક મહત્વનો ભાગ છે. આપણો બિહેવિયરલ સરપ્લસ છે. કાર્યક્રમના અંતે હું શ્રોતાઓને વિચારવા મજબૂર કરે તેવો એક નવો પ્રશ્ન મૂકવા માંગુ છું. ચોક્કસ. આજે આપણી ચર્ચા પરથી વિચારો કે જો અત્યારે આ મૂડીવાદ માત્ર આપણા વર્તનની આગાહી કરીને આટલો નફો કમાય છે, તો ભવિષ્યમાં શું થશે? હા, એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંદર્ભમાં. હા, જ્યારે એઆઈ માત્ર આગાહી કરવા પૂરતું સીમિત નહીં રહે, પરંતુ એવી ડિજિટલ દુનિયાનું નિર્માણ કરવા લાગશે જ્યાં આપણે અજાણતામાં જ તેમના માટે નફાકારક નિર્ણયો લેવા મજબૂર બની જઈશું. શું ત્યારે આપણી પાસે પસંદગી નામની કોઈ વસ્તુ બચશે ખરી? ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. અને આ સાથે જ આપણે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ. સાંભળવા બદલ આભાર.